ચાલુ ચાલુ બરાબર બરાબર પરફેક્ટ. ગુજરાત પત્રકાર સંઘની કારોબારી મિટિંગ અને સ્નેહ મિલન સમારોહની અંદર આજનું આયોજન કરવામાં આવ્યું છે. આજના માનનીય અધ્યક્ષ આપણા હોદ્દા અને પર્યાવરણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અનિવાર્ય કારણોસર ઉપસ્થિત રહી શક્યા નથી. એમના ભાઈ શ્રી જીતુભાઈ કૃષિ મંત્રી વતીના જઈને હંમેશા રમત આપણને સંબોધન કરીને ગયા. કૃષ્ણગઢ એપીએમસીના માનનીય ચેરમેન શ્રી ચંદ્રભાઈ પટેલ સાહેબ, બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યશ્રીઓ, કૃષ્ણગઢ લાયન્સ ક્લબના માનનીય મહાનુભાવો, મારા ગુજરાત પત્રકાર સંઘના સદાયના માર્ગદર્શક અને આદરણીય પરમ પ્રાતઃ વંદનીય એવા મારા શ્રી યશવંતદાદા, અને આજે જેમનો જન્મદિવસ છે એમને લોકોનો આભાર કહ્યું કે આજની મીટિંગ છે તો આજે પધારવાનું છે. આપણો જન્મદિવસ આજે તમે કુટુંબ સૌ ઉજવજો, પણ આજની કારોબારી મીટિંગના સમારંભની અંદર આપે અવશ્ય ઉપસ્થિત રહેવાનું છે. તો મારી માંગણીને માન આપીને આજે ઉપસ્થિત રહ્યા આજની મીટિંગમાં એવા મારા પરમ મિત્ર વિજય રાજા, એમને આપણે આજે એમને જન્મદિવસની શુભેચ્છા આજના મંચ આપી. હેપી બર્થડે ટુ યુ. आप जी हजारों था और हर साल के दिनों को बना मारा माननीय महामंत्री श्री नटुभाई, मारा બે પ્રમુખો જગદીશભાઈ ભટ્ટ, નિખિલભાઈ અને અમારા વિસનગરના જયેશભાઈ વ્યાસ, મારા સહમંત્રીઓ વિનય પંડ્યા, આર માણી તેમજ તમામ કારોબારી સભ્યો આજની કારોબારી મીટિંગ હતી જે ઉપસ્થિત છે, તેમજ અન્ય તારીખ પત્રકાર સાથી ભાઈઓ બહેનો નથી, સર્વેના તારીખ પર એમને આગ્રહ કરું છું જયેશભાઈને મીટિંગની અંદર પત્રકાર બહેનોનો સમાવેશ થાય એવી થોડી કવાયત આપણે કરીએ. કારણ કે આપ જોશો કે ચેનલની અંદર અને પત્રકારોના ફંક્શનની અંદર નારી શક્તિ અને લેડીઝ પત્રકારોની ખૂબ બોલબાલા છે કે મંત્રીઓ સાથેના સવાલ જવાબ એવા કરે કે મંત્રીઓની પણ ગેગે પેટે થઈ જાય. તો આપણે યુવા બહેનો પત્રકાર ભાઈ આપણે મનોભાઈ કહ્યું ભાઈ પત્રકાર યુવા ભાઈઓને પણ ગુજરાત પત્રકાર સંઘની અંદર ભરતી કરવાનું તમે શરૂ કરો. આપણે એ દિશામાં પ્રયત્નો કરીએ છીએ અને એના અનુસંધાનમાં જ આપણે આ દરેક જિલ્લામાં એક મીટિંગ આપણે ગોઠવી રહ્યા છીએ. વિસનગરની વાત કરીએ, માનનીય શ્રી જયેશભાઈ, એમના સર્વે પિતા પોપટ કાકા ગુજરાત પત્રકાર સંઘના એ વાઇસ પ્રેસિડેન્ટ હતા અને વિસનગર ખાતેથી જ્યારે ઋષિકેશભાઈએ ધારાસભ્ય તરીકેનું ફોર્મ ભર્યું ત્યારે એ ફોર્મ અને એમનો ફોટોને ગુજરાત પત્રકાર સંઘના મેગેઝિનમાં પોપટ કાકાએ મેલી નાખ્યું છપાયો. એ ઋષિકેશભાઈ આજે કેબિનેટના મંત્રી બન્યા છે અને કાલ ઉઠીને એ કેન્દ્રીય મંત્રી પણ બને એ આપણે શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ. કારણ કે વિશ્વની ધરતીનું ગૌરવ છે. પત્રકારત્વ હોય, રાજકારણ હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય, સહકારી સંસ્થા હોય, એપીએમસી હોય, ખેડૂત સંગઠનો હોય, પણ વિસનગર મહેસાણા જિલ્લાનું એક સિરમોર સ્થાન છે. એને માટે આપણે સૌ ગર્વ લઈએ છીએ. સાથીઓ, વાત પત્રકારત્વની થઈ ગુજરાત પત્રકાર સંઘની થઈ. ગુજરાત પત્રકાર સંઘ છેલ્લા 65 વર્ષથી કાર્યરત છે. ગુજરાતના પત્રકારોના હિત અને કલ્યાણ માટે 65 વર્ષથી લડતું આવ્યું છે. એમાં 50 વર્ષથી ભોગ આપનાર મારા યશવંત મહેતા દાદા અત્યારે હાજર છે અને એમણે ઉલ્લેખ કર્યો કે વિસનગરના નિરંજન સ્વામી જેમણે પત્રકારોને કાયદેસરનો પગાર લેતા રહ્યા. ગુજરાતના જે અખબાર માલિકોનું એટલું બધું આધિપત્ય હતું, શોષણ પૂરેલું, એની સામે આવવાનું ટાળી જે પત્રકારોના વેતન પર કાયદા
વગેરેની લડતો લડી લડીને એ એટલી હદ સુધી લાયા. પત્રકાર મિત્રો, કારોબારી સભ્યો અને વિસનગરના પત્રકાર મિત્રો, પ્રવચનોમાં તો બધા પ્રવચનો આવી ગયા છે. આભાર વિધિમાં તો કઈ દે નહીં બાકી છે, અમારા ભાગમાં મેં આવતું નથી. પણ વિશેષ એ આવે કે આ કાર્યક્રમને સફળ બનાવવા જેને સહયોગ આપ્યો છે અને મારા હિસાબે થઈને જયેશભાઈ છેલ્લા 1 મહિનાથી સતત સંપર્કમાં હતા કે નટુભાઈ તારીખ આપો, નટુ મામા તારીખ આપો, મને કાયમથી મામા કે પ્રમુખને બે ચર્ચા કરે એટલે કે નટુભાઈ તમારી તારીખ આવે ને તો 2 વર્ષે, કારણ કે મારે થોડીક શારીરિક તકલીફ હતી, પગે રિપ્લેસમેન્ટ ઓપરેશન કરાવ્યું હતું. એટલે હું એમને કહેતો કે તમારે મીટિંગ પતાવી દો કે ના મામા તમારે આવવું જ પડે. એટલે મારા હિસાબે થઈને આ કાર્યક્રમ થોડો લેટ થયો અને મને આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એટલે સૌપ્રથમ જયેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું એપીએમસીના ચેરમેન, વિસનગરના પ્રથમ નાગરિકો ઋષિકેશભાઈને પણ અમે અવારનવાર અહીંયા વિસનગર આવીએ તો જયેશભાઈ સાથે મુલાકાત કરીએ. પત્રકાર સંઘના કામ માટે પણ અમને લોકો મળેલા છીએ અને અમને એમના તરફથી ખૂબ પણ સારો સહકાર મળતો હોય છે. અને આજે પણ એમનો સહકાર જે મળ્યો એ બદલ ઋષિકેશભાઈનો, એપીએમસીના ચેરમેન, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જયેશભાઈ વ્યાસ, ગુજરાત પત્રકાર સંઘના કારોબારી સભ્ય, મંચસ્થ મહાનુભાવો અને ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રો, તેમજ કડીથી ખાસ ઉપસ્થિત આજે જે સુંદર મજાનો કાર્યક્રમ થયો પ્રકૃતિ પ્રેમીઓનો, અને એમાં અમારા દેશોજ તાલુકાના પણ એક પ્રકૃતિ પ્રેમી અહીંયા ઉપસ્થિત છે. પોતાનું નીરવ પ્રકૃતિ ટ્રસ્ટ આખું ચાલે છે અને કડીની અંદર પોતે રહે છે અને એ એટલા બધા સક્રિય છે. કડી હોય, કલોલ હોય, ગાંધીનગર હોય કે દેશોજ હોય, માંડલ હોય કે વિરમમાં હોય, ત્યાં એમનું સતત કંઈક ને કંઈક વૃક્ષ પ્રત્યેનો પ્રેમ, જાગૃત અને એમના ગામમાં એક જોવાલાયક એમણે સ્મશાન બનાવ્યું છે. જોવાલાયક છે. હું તો 2-3 વખત જઈ આવ્યો અને વૃક્ષો કેટલા વડવાયેલા, વડ 5-6 વડવાયેલા છે આજુબાજુ અને એટલી બધી જગ્યા સરકારની હતી ને એટલી નોકરી કરી દીધી અને સુંદર મજાનો ભવન ઊભું કર્યું છે. એવા અમારા કડીથી ઘણા પત્રકાર મિત્રો, એક તો સાહિત્યના કલાકાર છે, બોલો ડાયરો કરવો હોય તો આપણે આ લાઈનથી જાય એવા સાહિત્યના કલાકાર છે. અમારે જનવાણી ચેનલ ચાલે છે, એક એવા અશરફભાઈ સુથાર છે, નરેશભાઈ સોલંકી પોતાનું વોઇસ ઓફ કડી બહાર પડે એવા પત્રકાર મિત્રો, દીપકભાઈ ભટ્ટ નામાંકિત પત્રકાર છે કડીના. તો કડીથી 8-10 પત્રકાર મિત્રો આવે છે, વિસનગરના પત્રકાર મિત્રો છે અને અમારા ઉપપ્રમુખશ્રીઓ, 4 તો ઉપપ્રમુખશ્રીઓ છે, એમાં 3 હાજર છે. અમારા ખાસ સ્નેહી એવા જગદીશભાઈ અને અન્ય જયેશભાઈ અને તમામનો આ પત્રકાર સંઘની કારોબારી મિટિંગ અને સ્નેહભરી સમારંભ સફળ બનાવ્યો એ બદલ હું વિસનગરના તમામ રહીશોનો, પત્રકાર સંઘનો અને એનાઉન્સરનો, આપણે ગિફ્ટ આપનાર તમામ દાતાઓનો અને તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારી સર્વ વિદ્યાલયની અંદર સુંદર મજાની સેવા આપે એવા શૈલેષભાઈ સાહેબ મારા પાડોશી હતા, એમને પણ હું લઈને આજે આવ્યો તો સાહેબ ચાલો આજે રહેવાની રજા છે તો તમે જૂનું પત્રકારિત્વ અને હાલનું પત્રકારિત્વ એમાં તમને શું લાગે છે, એમાં ફરક શું લાગે છે? હવે જૂનું પત્રકારત્વની વાત કરીએ તો અમારો ગુજરાત પત્રકાર સંઘ છે એ 65 વર્ષ જૂનો છે. 65થી પણ અત્યારે લગભગ 70 વર્ષ સુધી પહોંચ્યા છીએ. લોકોની અંદર 65 છે, સાહેબે કંઈક સુધારો કરશે. એટલે અમારી ઉંમર જતાં અમે 25 વર્ષની ઉંમરે પત્રકારત્વ જોડાયેલા. હું સંદેશમાં અને સાહેબ ગુજરાત સમાચાર, ત્યારે 2 જ બાસ્બર છાપાઓ ગુજરાતના ગણાતા, દિવ્ય ભાસ્કર તો ત્યાર પછી ગુજરાતમાં આવ્યું. પણ ત્યારનું પત્રકારત્વ જે હતું એ ખૂબ જ સેવાલક્ષી, સમાજના પ્રશ્નોને વાચા આપનાર, સમાજની સમસ્યાઓને વાચા આપનાર અને પત્રકારોની સમસ્યા સરકાર સુધી પહોંચાડનાર. ત્યારે તો ટ્રેડ યુનિયન ક્ષેત્રનો એક જમાનો, એટલે સંઘ શક્તિ સાહેબ કે છે ગરીબમાં અત્યારે ભણવા હોય તો સંઘ છે અને આપણું સંગઠન વધારવા માટે, મજબૂત કરવા માટે અમારે જે બધી
પ્રયત્ન અમે કરી રહ્યા મારે છીએ. આપનો પ્રશ્ન છે બોલો છે યાર બધું. ગઈકાલનું પત્રકારત્વ જૂનું જે સેવા લક્ષી હતું અને સાહેબ અત્યારનું પત્રકારત્વ અને પત્રકાર જે રીતે સંગઠનો પત્રકારો વધી રહ્યા છે, પત્રકારોની સંખ્યા વધી રહી છે, એ જોઈને આશ્ચર્ય થાય કે આટલા પત્રકારો શું આટલી મગફળીની ખેતી છે કે છોડ ઉખેડવાની અંદર 1000 કંપનીના સિંગો હોય. પત્રકારો તો આટલા બધા પહેલાં ક્યાંથી થાય? પત્રકારત્વ માટે તો એક ટ્રેનિંગ હોય, એનો કોર્સ હોય, બરાબર. આમાં તો કોઈ સમાચાર પત્ર નહીં, 2500 સુધી કે 5 વર્ષથી 10 વર્ષથી 25 વર્ષ સુધી પોતાની અખબારી ક્ષેત્રની એમાં નિચોડ હોય. ડિજિટલ યુગ અત્યારે ચાલી અત્યારે રહ્યું છે. ડિજિટલ હવે અખબારનું ભવિષ્ય કેટલું? અખબારનું ભવિષ્ય તો સાહેબ આવો ડિજિટલ અને પ્રિન્ટ મીડિયા છે. એ ડિજિટલમાં આપણું જે કંઈ કહો કેમેરાની અંદર જોઈએ ત્યાં સુધી ડિજિટલ મીડિયા અને એઆઈ એવા આવવાથી તો એમાં એટલા પ્રકારના દૂષણો અને એના જે કંઈ લાભો જોઈએ તો એમાં બધો વિરોધાભાસ ઘણો છે. પણ જે પ્રિન્ટ મીડિયા છે, આપણું જે આપણા અનાજ પેઢીના જે માણસો હોય, વરિષ્ઠ નાગરિકો હોય, રાજકારણના નેતાઓ હોય, કે સવારમાં ઉઠીને છાપા કરે, ગુજરાત સમાચાર કે કોઈ પણ આપણા લોકલ છાપાઓ, આપણું દેશ બધું લોકશાહી છે. એટલે મોટા છાપાઓ એ મોટા રાજ્ય અને કેન્દ્રલક્ષી સમાચારો છાપે, પણ નાના છાપાઓ જિલ્લા હોય એ સમાજના જિલ્લાના નાના પ્રશ્નોને પણ વાંચા આપે, સમસ્યાઓને મુશ્કેલીઓને સરકાર સુધી પહોંચાડવાનો હું એ નાના છાપાઓના પત્રકારને વધુ મહત્ત્વ આપું છું. એ ધારે તે ખૂબ જ આગળ વધીને પત્રકારો ક્ષેત્રે કામ કરે છે. અને આજના જે અમુક સંગઠનો એવા છે કે અમારા 15,000 મેમ્બર છે, કોઈ કે અમારા 35,000 મેમ્બર છે. અમારા કેન્દ્રના અમુક આંધ્રાના દક્ષિણના 50,000 મેમ્બરો એક સંગઠનના હોય કે સાહેબ છાપાઓ પત્રકારો મગફળીની ખેતી છે, જે ખૂબ જ એ કહે કે આ એક અગત્યનું લાભ છે. પત્રકાર હોય એટલે સાચો પત્રકાર જે લાભો મેળવવા માટે દારૂના અડ્ડા ઉપર જાય, ગેમ જવા જાય, પેટ્રોલ પંપ ગમે તે હપ્તા આપો 200-500 હજાર ગજવામાં ઘેર જતો રહે. મેં હમણાં જ કહ્યું છે મારી વાત કે ત્યાં માર ખાય એવા પત્રકારની સુરક્ષા આપણે કરવાની જરૂર નથી. એટલે આસમાન અને જમીનનો તફાવત જૂના પત્રકારો અને નવા પત્રકારોનો અત્યારે ચાલી રહ્યો છે. એમાં આપણે આજના સાચા પત્રકારોએ નીર અને ક્ષીરનો વિવેક કરવાનો કે જે માણસ દૂધની અંદરથી દૂધ પી જાય, પાણીને છોડી દે. એટલે આપણે પોઝિટિવ પત્રકારત્વને વાચા આપીએ અને લોકશાહીને, સત્ય અને નિડરતાને આગળ વધારી અને દેશના હિતની અંદર કામ કરીએ, રાજ્યના હિતની અંદર કામ કરીએ તો એ સાચું પત્રકાર કહેવાય. બંને વચ્ચે ઘણા જ પડકારો છે. પત્રકારો શરૂ થયું ને ત્યારથી હતા. પત્રકારો ઝીલવા માટે જ પત્રકારત્વ હતું. પુરાણ કાળમાં જુઓ તો જે કંઈ પડકારો હતા એની વાત એથી બી એક ઠેકાણે પહોંચાડવાનું નારદજી કામ કરતા હતા. પણ તમારો જે મુખ્ય પ્રશ્ન છે કે નવો જે ટેકનોલોજી છે, નવી ટેકનોલોજી એ બાબુએ કહ્યું પ્રમાણે પત્રકારોનો ફાળ એટલો બધો વધારી દીધો છે કે સાચો પત્રકારત્વ, ખોટો પત્રકારત્વ એની વચ્ચે વિવેક કરવાનું નથી નાગરિકો સમજી શકતા, નથી શાસન સમજી શકતા અને નથી તો એના ભાષકો કે પ્રેક્ષકો કે સાંભળનારા. એટલે તો સાંભળવાનું પણ છે, ડિજિટલ છે, મોબાઈલમાં આવે છે. એટલે પત્રકાર તકલીફ એ થઈ છે કે પત્રકાર એટલો બધો મૂલ્ય રહિત બનતો જાય છે, એનું મૂલ્ય એ એકદમ ઘસાતું જાય છે. એટલે સાચો જે પત્રકાર છે એને ઓળખવાની પણ લોકોની પાસે દ્રષ્ટિ હોય નહીં. પરિણામે એક જેને અરાજકતા કહીએ એ ઊભી થઈ છે. નવા માધ્યમે મોટી પરિસ્થિતિ ઊભી કરી છે, ત્યાં ઊભી કરી છે. સાચા પત્રકારની ઓળખ થતી જાય છે. એનું પરિણામ એ થયું છે કે અમારા પત્રકાર સંઘ જેવા જે મૂળથી પત્રકારના હિતને માટે કામ કરનારા જે સંગઠનો છે એના સાથેની વફાદારી ઓછી છે. હાલ ઘરે ઘરે પત્રકારો જોવા મળી રહ્યા છે, તો એ બાબતે આપણું જે ગુજરાત પત્રકાર સંઘ છે એ શું કરશે? અમારી તો કોશિશ છે
કે વધારે ને વધારે પ્રામાણિક પત્રકારો અમારી સાથે જોડાય, એમની જે કંઈ સમસ્યા હોય એ બધી રજૂ કરે, એમની સાથે બેસવું પડે, લડાઈ કરવી પડે, રજૂ કરવી પડે, અરજીઓ કરવી પડે, જે કંઈ કરવું પડે એના માટે અમે તૈયાર છીએ. એટલે સુધી કે અમે તો નવા પત્રકારોને માટે તાલીમને માટે પણ તૈયાર છીએ. સવાલ એ છે કે બધા પત્રકારો આ સંઘની સાથે જોડાવા જોઈએ અને જોડાય એ માટે બાહુભાઈ કહ્યું પ્રમાણે જિલ્લે જિલ્લે અમે યોજી રહ્યા છીએ આવા સંમેલનો. એ સારી જે પત્રકારો છે એમને ખ્યાલ આવે કે એક આખું રાજ્યના કેન્દ્રમાં પત્રકારો માટેનું એક સંગઠન છે. ગુજરાતમાં પત્રકાર સંઘના નિમિત્તે કેટલાય સંગઠનો ચાલે છે. જે તે સંગઠનો પોતપોતાના અભિયાનો ચલાવીને પછી સરકાર સાથે બેસી જાય છે. આ પણ જોવા મળે. એ બાબતે ગુજરાત પત્રકાર સંઘ શું કહેવા માંગે? કદી જોડાયું નથી, કદી સરકારની કદમ ઓછી કરી નથી. હંમેશા પત્રકારોના હિતને ધ્યેય રાખી અને લડત કરતું રહ્યું છે સંઘ અને કરતો રહેશે.